બાલંભામાં ગામે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજનો 95મો સ્થાપના દિવસ ઉજવાયો। સમાજના આગેવાનો અને જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો। બાલંભા ગામ ખાતે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજ તથા શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ બાલંભાની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રાવણ સુદ એકમના પાવન દિવસે 13 ઓગસ્ટ 2026 ગુરુવારના રોજ સમાજની વાડી ખાતે બંને સંસ્થાઓની વાર્ષિક સામાન્ય સભા સાથે શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સેવા સમાજનો 95મો સ્થાપના દિવસ પણ ઉત્સાહભેર ઉજવાયો હતો। કાર્યક્રમમાં અતિથિ રીચેશ રાજકોટના પૂર્વ મેનેજિંગ ટ્રસ્ટી નરસિંહભાઈ મંજીભાઈ ચવાણીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પ્રાર્થના પ્રમુખ સ્થાનની વરણી સ્વર્ગસ્થ જ્ઞાતિજનોને શ્રદ્ધાંજલિ સ્વાગત તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સેવા સમાજ બાલંભાના પ્રમુખ પરેશભાઈ મણીલાલ ટાકે સંસ્થાનો વાર્ષિક હિસાબ રજૂ કરી સમાજની નિર્માણાધીન નવી વાડી માટે અત્યાર સુધી થયેલા આવક જાવક અને ખર્ચ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। કાર્યક્રમ દરમિયાન સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીનું વાર્ષિક વિવરણ પણ રજૂ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બાલંભા અને હીરાપર ગામના તેજસ્વી વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો। નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને શિલ્ડ સ્કૂલ બેગ રોકડ પુરસ્કાર સહિતના ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા। ધોરણ 10 અને 12ના પ્રથમ તથા દ્વિતીય ક્રમે સફળ થયેલા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને સ્કૂલ બેગ આપવામાં આવી હતી। વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિવિધ દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ ભવ્ય કાર્યક્રમમાં બાલંભા અને હીરાપરના જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। 95 વર્ષથી સમાજ સેવા શિક્ષણ અને જ્ઞાતિના વિકાસ માટે કાર્યરત સેવા સમાજના સ્થાપના દિવસની ઉજવણી સાથે વિદ્યાર્થીઓના સન્માનનો આ કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને સેવા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ બન્યો હતો। સમાજના આગેવાનો ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો। કાર્યક્રમના આયોજનમાં શ્રી સેવા સમાજ બાલંભાના પ્રમુખ પરેશભાઈ મણીલાલ ટાંક મંત્રી જાદવજીભાઈ વાર રાઘવાણી તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજ બાલંભાના પ્રમુખ સવજીભાઈ બવજીભાઈ ગોહિલ અને મંત્રી ગણેશભાઈ જે સાત્રિયા સહિતના આગેવાનોનો મહત્વનો ફાળો રહ્યો હતો। રિપોર્ટર હિતેશ કુમાર જી રાઠોડ બાલંભા। તરફથી ટોટલી આપણે 45 લાખ રૂપિયાનો લાભ મળવાનો છે। આપણે એમને જોરથી તાલીમ બતાવીએ અને આપણે અહીંયા એમનું સ્ટેચ્યુ લગાવશું। થેન્ક યુ। ધન્યવાદ શ્રી પરેશભાઈ। શ્રી પ્રકાશભાઈ અંકાલિયા પ્લીઝ જેના નામ બોલો એ બધા અહીંયા અને શ્રી જાદવજીભાઈ રાઘવાણી પ્લીઝ